હેલો સ્ટુડન્ટ, ફરી એકવાર સ્વાગત છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર. આજના સેશનની અંદર આપણે જોવાનું છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા. વિદ્યાર્થી મિત્રો, તમારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા વિશેનો જો લોજિક સમજવો છે, જો તેને સમજવું છે, તો તે પહેલાં આપણે થોડાક પર્યાયોને તેનાથી સમાન રિલેટેડ થોડાક શબ્દોને સમજવા જરૂરી છે. તો આજના સેશન દરમિયાન આપણે તેવા શબ્દને સમજીશું અને ત્યારબાદ વાહકતા પર આપણે ખાસ અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો પહેલો ભાગ સ્વરૂપે પહેલા શબ્દ સ્વરૂપે આપણે પસંદ કરીએ છીએ એ છે વિદ્યુતીય અવરોધ. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતીય અવરોધ શું છે તેના વિશેનું જ્ઞાન મેળવીએ. તમે જાણો છો તે મુજબ સિમ્પલ અવરોધ વિશે, પરંતુ અત્યારે વિદ્યુતીય અવરોધ છે કંઈક અલગ પડતું છે. તો વિદ્યુતીય અવરોધ વિશે જો વાત કરવા જાઓ તો ખાસ કરીને તેની ડેફિનેશન વાઇઝ હું કહી શકું છું કે જ્યારે પણ કોઈ પદાર્થને વિચારવામાં આવે તો ત્યારે તેનો વિદ્યુતીય અવરોધ તેની લંબાઈના સમપ્રમાણમાં હશે અને આડછેદના વ્યસ્ત પ્રમાણમાં હશે. ફરી એકવાર, જો વિદ્યુતીય અવરોધનો સિમ્બોલ હું કેપિટલ આર તરીકે દર્શાવું છું, એનસીઆરટી ટેક્સ્ટબુક મુજબ અને આપણી થિયરી મુજબ વિદ્યુતીય અવરોધ એટલે કે કેપિટલ આર. અહીંયા બહુ બધા નવા નવા નામ આવશે, શબ્દ આવશે, તેના સિમ્બોલ આવશે. ખાસ કરીને તેને યાદ રાખવાના છે, તો ખાસ ધ્યાનપૂર્વક જોવું. ડેફિનેશન આપણે જોઈ સમજી તે મુજબ તમારી પાસે જે ડેફિનેશન છે એવું કહે છે કે તમારી પાસે જે વિદ્યુતીય અવરોધ છે તે વિદ્યુતીય અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં છે. સાથે સાથે એવું પણ કહે છે કે તે આડછેદના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે 1/a આડછેદનું ક્ષેત્રફળ 1/a કહીએ છું, તો તેના વ્યસ્ત પ્રમાણમાં છે. તો સરળતાથી જો આ બંનેને જોઈન્ટ સાથે કરીને વિચારીએ તો લખી શકાય કે આર ચલે છે L/a. ધેટ મીન્સ અચળાંકને દૂર કરું અને અચળાંક તરીકે આપણે અહીંયા મૂકી રહ્યો છું રો. આ સિમ્બોલને મેં શું નામ આપ્યું? રો. જેને સમજવા માટે ખાસ કરીને એમ કહીશ કે જે આ સિમ્બોલ જે છે તેને આપણે નામ આપી શકીએ છીએ રો, અથવા કહી શકાય સમપ્રમાણતાનો અચળાંક. શબ્દ વાંચવો હોય તો રો, ઇંગ્લિશ વર્ઝનમાં કહીએ તો RHO. જે શબ્દ તમારી પાસે સાપેક્ષ રજૂ થાય છે તેને પ્રતિરોધકતા અથવા તો વિશિષ્ટ અવરોધ ના સ્વરૂપમાં પણ ઉલ્લેખનીય છે. મતલબમાં આ જે રો છે તેને સમપ્રમાણતા અચળાંક પણ કહેવાય છે, તેને પ્રતિરોધકતા પણ કહેવાય છે અને તેને વિશિષ્ટ અવરોધ પણ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, પરંતુ IUPAC સિસ્ટમની એક ભલામણ મુજબ આપણે બાકીના આગળના ભાગના સ્વરૂપમાં પ્રતિરોધકતાને ખાસ મહત્વ આપીશું. જ્યારે પણ તમારી પાસે રો આવે તો તેને આપણે પ્રતિરોધકતાના સંદર્ભમાં યાદ રાખીશું. હું એમ નથી કહી રહ્યો કે વિશિષ્ટ અવરોધ નથી કહેવાતો, હું એમ કહી રહ્યો છું કે બાકીના ચેપ્ટરની અંદર તેનો ઉલ્લેખનીય ભાગ પ્રતિરોધકતાના સ્વરૂપમાં આપણે જોઈશું. આપણે અહીંયા જાણીએ છીએ કે A = ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ. એવી જ રીતે તમારી પાસે જે L છે તે સરળતાથી તે તમારી લંબાઈ છે. અને સ્વાભાવિક દૃષ્ટિકોણથી આપણે જાણીએ છીએ કે આ લંબાઈ અને એ શું કામ આવે છે. સ્વાભાવિક દૃષ્ટિકોણથી જોવા જઈએ કોઈ વાયર છે તો એનો આડછેદ કેટલો છે તે પણ આપણે જોવો જરૂરી છે, અને તેની લંબાઈ લેન્થ કેટલી છે તે પણ જરૂરી છે કે તે અવરોધ માટે સાબિત થાય. આગળ વધીએ, આગળ સમજીએ તો આપણે એમ કહી શકીએ છીએ કે જ્યારે પણ વિદ્યુતીય અવરોધ હોય તો સિમ્પલ તેની સંજ્ઞા R જેટલી આપણે લીધી, સંજ્ઞા R લીધી આપણે. આગળ વિચારીએ તો આ જે R છે તે, તો R વિશેના જ્ઞાન વિશે જ આગળ વધીએ છીએ. તો સંજ્ઞા આપણે વિચારી તે મુજબ R આવી, R લઈએ છીએ. તમારી પાસે તેને માપવા માટે ઓહમ, જેને આ સિમ્બોલથી પણ દર્શાવી શકાય છે,
ઓહમ શબ્દથી પણ લખી દઈએ, ની અંદર માપી શકાય છે, ઓહમની અંદર માપી શકાય. ધેટ મીન્સ કે તેનો એકમ કહી શકીએ આપણે. અને 1 ઓહમ એટલે 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર સિમેન્સ ક્યુબ એ સ્ક્વેર. આ જે એસ છે તેને આપણે કહીએ છીએ સિમેન્સ. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સિમેન્ટ ન લખાઈ જાય, સિમેન્સ. ઓકે, પરંતુ ખાસ કાળજી રાખવી લખતી વખતે પણ સિમેન્સ શબ્દ છે. કયો શબ્દ છે? સિમેન્સ, જે આપણા માટે એકદમ નવો છે. આપણે વાત કરી વિદ્યુતીય અવરોધ એટલે કે આરની, કે જેનો એકમ સામાન્ય રીતે એકમ ઓહમ કહીએ, અથવા તો સિમ્બોલ લખીએ, અથવા તો ગુજરાતી વર્ઝન લખીએ તો પણ ચાલશે. પરંતુ આપણે જ્ઞાન હોવું જોઈએ કે 1 ઓહમ ઇઝ ઇક્વલ ટુ 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સિમેન્સ ક્યુબ એ સ્ક્વેર. હવે તમારી પાસે જે પણ સમપ્રમાણતા અચળાંક આવ્યો તેના વિશેની પણ માહિતી ક્લિયર કરીએ. તો જે સમપ્રમાણતા અચળાંક જે આપણા માટે રો છે, જેની સંજ્ઞા રો છે, તો એનો એસઆઈ એકમ સ્વાભાવિક છે ઓહમ ઇન્ટુ મીટર, અને સ્વાભાવિક દૃષ્ટિકોણથી જોવા જઈએ તો કોઈ વખતે સેન્ટીમીટરના સંદર્ભમાં પણ તે હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે અહીંયા એક ક્લિયર વસ્તુ છે કે તમારો એસઆઈ એકમ જે હશે તે કિલોગ્રામ મીટર સ્ક્વેરના સંદર્ભમાં હશે. ઓકે, પરંતુ જ્યારે પણ તમને પૂછવામાં આવે કે સ્વાભાવિક દૃષ્ટિકોણથી સંજ્ઞા શું છે, તેનો એકમ શું છે, તો તમે ડાયરેક્ટ આ પણ લખી શકો છો, વિચારી શકો છો. પરંતુ એમ કહેવામાં કે એસઆઈ એકમ, તો ખાસ કાળજીપૂર્વક જવાબ આપવો જરૂરી છે. અને તે કાળજીપૂર્વક એટલા માટે બોલું છું કેમ કે એસઆઈ એકમની અંદર જ્યારે પણ આપણે કોઈ એકમની વાત કરતા હોય તો એસઆઈ એકમની જે પણ સિસ્ટમ છે તે મુજબ જ આપણે તેનો એકમ કહી શકીએ છીએ. જેમ કે અહીંયા આપણે એસઆઈ એકમ સ્વરૂપે સિમેન્સ મીટર કહ્યું, અને તે મુજબ અહીંયા પણ વિચારી શકીએ છીએ. ને અહીંયા ઓહમ એ પણ એસઆઈ એકમના સંદર્ભમાં ઇન્વોલ્વ થાય છે. ભૌતિક દૃષ્ટિકોણથી જોવા જઈશું તો પદાર્થની અવરોધકતા તે તેના અવરોધ જ છે. ઓકે, પદાર્થની અવરોધકતા એ તેનો અવરોધ છે. અને જ્યારે કોઈ 1 મીટર લાંબો 1 મીટર એટલે કે એકમ લઈ લઉં છું અને એવી રીતે એકમ આડછેદમાંથી પસંદ કરતો તો સ્વાભાવિક દૃષ્ટિકોણથી એમ કહી શકાય છે કે ત્યારે ચોક્કસ પ્રમાણમાં તમને જે પણ અચળાંક મળતો હોય અથવા તો અવરોધકતા હોય તે 1 એકમ જેટલી હોય. મતલબ એમ કહેવા માગું છું કે તમારી પાસે એકમ આડછેદ છે અને એકમ લંબાઈ છે, તો તે જગ્યા પર શું થઈ ગયું? આર ઇઝ ઇક્વલ ટુ રો. ઓકે, આર ઇઝ ઇક્વલ ટુ રો. તો ધેટ મીન્સ કહી શકાય કે વિદ્યુતીય અવરોધ એ તેની પ્રતિરોધકતા જેટલું થશે. ઓકે, આ પણ એક ઉલ્લેખનીય બાબત હતી. ધેટ મીન્સ તમારી પાસે જે ફોકસમાં રાખવા જેવી બાબત હોય તો નાના નાના સવાલ માટે આ એકમોની વાત કરીએ તો એકમો અગત્યના છે. સાથે સાથે અહીંયા અગત્યની વસ્તુ છે તો એ છે તમારા માટે ફોર્મ્યુલા. એ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની થશે. આ તમારી પહેલી ફોર્મ્યુલાના સ્વરૂપમાં આપણે યાદ રાખીશું કે આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. ઓકે, ચાલો નાવ નેક્સ્ટ આગળ વધીએ. તમે અત્યારે જોયું તે હતું વિદ્યુતીય અવરોધ વિશે. હવે તમારી પાસે જે પણ અવરોધ છે તેનું વ્યસ્ત કરી દો, એટલે કે આરનું વ્યસ્ત, તો તેને કહીએ છીએ વાહકતા, અને વાહકતાને કહેવાય છે કેપિટલ જી. તો તેના વિશેનું જ્ઞાન મેળવીએ, તેના વિશે સમજીએ. તો નાવ નેક્સ્ટ ઇઝ વાહકતા. વાહકતા વાત કરી તે મુજબ તેનો સિમ્બોલ છે કેપિટલ જી. ડેફિનેશન મેં કહ્યું તે જ મુજબ તમારી પાસે જે પણ અવરોધ છે તેનો વ્યસ્ત જે આપણા માટે શું છે? વાહકતા છે. તો ડેફિનેશન વાઇઝ પણ આપણે એ જ વસ્તુ લખીએ કે જી ઇઝ ઇક્વલ ટુ 1/r. G ઇઝ ઇક્વલ ટુ 1/r. ચલો આરની કિંમત મૂકીએ તો એનું પરિણામ શું મળશે? R ઇઝ ઇક્વલ ટુ રો એલ અપોન એ થતું હતું.
તો રો એલ તો છેદનો છેદ અંશમાં જશે, મતલબમાં ડેફિનેશન વાઇઝ જો આપણે કામકાજ કરીએ છીએ તો સરળતાથી કહી શકીએ છીએ કે G ઇઝ ઇક્વલ ટુ A અપોન રો એલ. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ કાળજીપૂર્વક જે સ્વરૂપ લખીએ છીએ તે સ્વરૂપની અંદર 1/ρ જે છે 1/ρ જે છે તેને અત્યારે અહીંયા એક અલગ સ્વરૂપ આપીએ છીએ અને કંઈક આ રીતે લખું છું. ધેટ મીન્સ G ઇઝ ઇક્વલ ટુ કપ્પા A/L. અહીંયા એક શબ્દ આવ્યો, આ જે કે દેખાય છે તે હું વાંચું છું તે કપ્પા. આ કપ્પા એક ગ્રીક શબ્દ છે. ઓકે, કપ્પા એ ગ્રીક શબ્દ છે જે 1/ρ ના સંદર્ભમાં છે. 1/ρ ના સ્થાને હું શું મૂકું છું? કપ્પા. આ જે કે છે તેને શું વાંચીશું આપણે? કપ્પા વાંચીશું. શું વાંચીશું? કપ્પા. તો ફરી એક વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે 1/ પ્રતિરોધકતા ધેટ મીન્સ કપ્પા. ઓકે, ખાસ કાળજીપૂર્વક કહી શકાય કપ્પા. વાત કરીએ આગળ. તો તમારી પાસે જે પણ વાહકતા છે તેનો એસઆઈ એકમ, આપણે જેમ આગળ વાત કરી અહીંયા આરની ડેફિનેશન વાઇઝની જે પણ ફોર્મ્યુલા તૈયાર થાય તેમ અહીંયા પણ આ ફોર્મ્યુલા તૈયાર થાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખજો, અહીંયા જે નામ છે તેની સાથે કામકાજ પણ તેનું સમજીએ. ઓકે, ચાલો. તમારી પાસે જે કપ્પા જે છે તે ગ્રીક શબ્દ છે, આપણે વાત કરી તે મુજબ, અને પ્રતિરોધકતાના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા અથવા તો વાહકતાના સંદર્ભમાં આપણે સ્વીકારેલો છે. ફરી એકવાર, વિશિષ્ટ વાહકતા શબ્દ વાંચીએ છીએ, સમજીએ છીએ તે મુજબ કપ્પા એ વિશિષ્ટ વાહકતા છે. શું છે? વિશિષ્ટ વાહકતા. જેમાં અહીંયા વિશિષ્ટ અવરોધ હતો, રોને કહેતા વિશિષ્ટ અવરોધ, તે મુજબ કપ્પાને આપણે કહીએ છીએ વિશિષ્ટ વાહકતા. વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝન ક્લિયર કરી દેવું, કેમ કે વિશિષ્ટ વાહકતાને વાહકતા શબ્દથી પણ યુઝ કરવામાં આવે છે, સમજવામાં આવે છે. ખાસ કાળજી રાખજો. ફરી એકવાર કહું છું, તમારી પાસે જે કપ્પા છે તેને આપણે વિશિષ્ટ વાહકતા કહીએ છીએ, તેને જ વાહકતા શબ્દથી પણ ઉલ્લેખનીય રીતે લખવામાં આવે છે, સમજવામાં આવે છે. તો ખાસ અહીંયા કન્ફ્યુઝન પેદા ન થાય તેની કાળજી રાખવી. કેમ કે આપણે હેડિંગ માર્યું છે ત્યાં આપણે જી સિમ્બોલ દર્શાવ્યો છે, અહીંયા કપ્પાને દર્શાવ્યો છે. તો કપ્પાને જે દર્શાવો છો તે વિશિષ્ટ વાહકતાના સંદર્ભમાં વિચારી શકાય. સમજીએ છીએ તે મુજબ તમારી પાસે વાહકતાનો એસઆઈ એકમ, વાહકતાનો એસઆઈ એકમ સિમેન્સ છે. શું છે? સિમેન્સ. ફરી એકવાર, તમારી પાસે જે વાહકતા છે, વાહકતા એટલે કે જી, અને એ જીનો એસઆઈ એકમ, એસઆઈ એકમ સિમેન્સ છે, જે હમણાં જ આપણે નવા શબ્દના સ્વરૂપમાં સ્વીકાર્યો, જેને સિમ્બોલ તરીકે આપણે એસ લખીએ છીએ. જેને આપણે વાત કરીએ તે મુજબ ઓહમ અથવા તો ઇન્વર્સ, ખાસ સિમ્બોલિક ભાગને પણ જોવા. વાત કરી તે મુજબ ઓહમ ઇન્વર્સ, જેને આપણે બીજા શબ્દમાં ઉલ્લેખનીય રીતે બોલીએ તો મો, MHO, જે અહીંયા ઓહમ હતું તેનાનું ઇન્વર્સ ધેટ મીન્સ મો. ઓકે, અહીંયા બહુ બધી વસ્તુ એકદમ નવી જ આવે છે, તો ખાસ કાળજીપૂર્વક શબ્દને જોવા, સમજવા. આ એસઆઈ એકમ જે છે તે જીનો છે. ઓકે, ખાસ કાળજીપૂર્વક સમજીએ. હવે જે એસઆઈ એકમ લખું છું તે કપ્પા માટે લખું છું. એસઆઈ એકમ કપ્પા માટેનું વિચારીએ તો આપણે અહીંયા જેમ લખ્યો છું તે મુજબ જ કામકાજ કરીએ. તમારી પાસે જે કામકાજ હતું ત્યાં રો શું હતું? તો કે ઓહમ ઇન્ટુ મીટર અથવા તો ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. ક્લિયર? તો અહીંયા તેનું વ્યસ્ત શું થશે? તો કે ઇન્વર્સ ધેટ મીન્સ મો ઇન્ટુ મીટર ઇન્વર્સ. અને મોહ પણ વાંચી શકું છું. ઓકે, અથવા એમ પણ કહી શકું છું કે ઓહમ ઇન્વર્સ. ક્લિયર? સમજ પડી ગઈ? ચાલો,
અથવા તો તેના સંદર્ભમાં આપણે વિચારી શકીએ સેન્ટીમીટરના ઇન્વર્સમાં પણ હોઈ શકે. ખાસ કાળજી રાખવી, અહીંયા જે પણ બાબત ધ્યાનમાં લઈએ છીએ તેની અંદર સિમેન્સ શબ્દને પણ ઉલ્લેખનીય રીતે ધ્યાનમાં લઈએ તો સરળતાથી એમ કહી શકાય છે કે કપ્પાના બીજા સિમ્બોલ તરીકે હું એમ પણ કહી શકું સિમેન્સ મીટર ઇન્વર્સ અથવા તો સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. જે આપણે વાત કરી તે મુજબ અહીંયા તેના સ્વરૂપમાં પણ લખું અલગ અલગ સ્વરૂપમાં તમને તેના એકમ સ્વરૂપ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે વાહકતા શબ્દનો જ્યારે પણ ઉલ્લેખનીય રીતે સમજવાની વાત થાય તો તે કપ્પાનો ઉલ્લેખ થશે. ખાસ કાળજીપૂર્વક અહીંયા ધ્યાન આપવું પડશે તમારે. ખાસ એટલા માટે બોલું છું કે કેમ કે અહીંયા તમારું કન્ફ્યુઝન થવાનું છે, ખાસ કરીને વાહકતા અને કપ્પાના સંદર્ભમાં. તો કન્ફ્યુઝન ન થાય ત્યારે તો જ્યારે દાખલાના સ્વરૂપમાં વસ્તુ વપરાતી હશે, યુઝ થતી હશે, ત્યારે એને ખાસ કાળજીપૂર્વક સમજીશું, ખાસ કાળજીપૂર્વક તેને ધ્યાન આપીશું. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે એક નાના કોન્સેપ્ટ સાથે એક નાની વાત કરું છું, ખાસ ધ્યાનપૂર્વક સમજીએ. તમે જાણો છો તે મુજબ કપ્પા ઇઝ ઇક્વલ ટુ 1 પ્રતિરોધકતા. કપ્પા ઇઝ ઇક્વલ ટુ 1 પ્રતિરોધકતા એટલે કે રો. ઓકે, જે વિશિષ્ટ વાહકતા છે એ પ્રતિરોધકતાના વ્યસ્તના સ્વરૂપમાં છે. એટલા માટે આપણે કદાચ જાણીએ છીએ કે જ્યાં રો જે છે એ સરળતાથી અહીંયા ફોર્મ્યુલા પરથી હું બનાવી દઉં. રો ઇઝ ઇક્વલ ટુ તો લખી શકાય R A અપોન L. ઓકે, અહીંયા સરળતાથી આ ફોર્મ્યુલા અહીંયાથી બનાવી શકીએ છીએ જે રોના સંદર્ભમાં હતું. રોની કિંમત છે તો સરળતાથી આ કિંમતનું આ ફોર્મ્યુલાની અંદર એપ્લાય કરું તો લખી શકાય સરળતાથી L અપોન A ઇન્ટુ R. ઓકે, આ કપ્પાની કિંમત થઈ, દેટ મીન્સ. પરંતુ અહીંયા એક શબ્દને આપણે જાણીએ છીએ કે 1 અપોન R. જો A અને Lને અલગ લઈ લઉં છું તો અહીં લખી શકાય ઇન્ટુ 1 અપોન R. અને 1 અપોન Rને આપણે હમણાં થોડી વાર પહેલાં જ વાત કરી તે મુજબ 1 અપોન R ઇઝ ઇક્વલ ટુ G વાહકતા છે. તો અહીંયા તેને એપ્લાય કરું તો કપ્પા ઇઝ ઇક્વલ ટુ L બાય A ઇન્ટુ G. ઓકે, શું થયું? કપ્પા ઇઝ ઇક્વલ ટુ L બાય A ઇન્ટુ G, જે વાહકતાના સંદર્ભમાં છે. પરંતુ આપણે જાણવું અગત્યનું લાગશે કે L બાય A જેને કહી શકાય છે કોષ અચળાંક. શું કહી શકાય? કોષ અચળાંક, જેને આપણે સિમ્બોલ આપીશું G સ્ટાર. શું નામ આપ્યું આપણે? G સ્ટાર. તો કપ્પા ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ G સ્ટાર. તો ડેફિનેશન વાઇઝ તમારી પાસે કોષ અચળાંક એ ક્યારેય બદલાતો નથી. કોઈ પણ એકમનો મતલબમાં કોઈ પણ વિદ્યુત વિભાજ્ય પરિબળ તૈયાર થતું હોય અને ત્યારે તેનો કોષ અચળાંક તમને જો આપી દેવામાં આવતો હોય, કોઈપણ દ્રાવણનો કોષ અચળાંક તમને મળી જતો હોય તો એ કોષ અચળાંક કોઈપણ કન્ડિશનમાં ન બદલાઈ શકે. એટલા માટે તમે સરળતાથી તેનો ઉપયોગ કરી શકો છો અને તેનો સંબંધ સાંકળીને અલગ અલગ જે પણ તમારે કિંમત મેળવવાની હોય અથવા તો તેને લક્ષીને જે પણ કોઈ અજ્ઞાત રાશિ મેળવવાની હોય તો ત્યાંથી તમે સરળતાથી કિંમત મેળવીને તેનો યુઝ કરીને દાખલાઓ જ્યારે પણ આવશે ત્યારે તે ખાસ કાળજીપૂર્વક આપણે જોઈશું કે જેને કારણે તમે બધી જ વસ્તુને સમજી શકો. અત્યારે આપણે ફક્ત ને ફક્ત નવા શબ્દની સાપેક્ષમાં આપણે જ્ઞાન મેળવ્યું છે, જેની અંદર ખાસ કરીને 2 શબ્દ ઉલ્લેખનીય થયા, વિદ્યુતીય અવરોધ અને વાહકતા. વિદ્યુતીય અવરોધની અંદર આપણે અચળાંક સ્વરૂપે લીધો સમપ્રમાણતાનો અચળાંક, જેને રો કહીએ અથવા તો પ્રતિરોધકતા કહીએ અથવા તો વિશિષ્ટ વાહકતા કહીએ. તે બધું સમાન હતું. ખાસ કાળજીપૂર્વક આ શબ્દને અવરોધકતાને સાંકળવો. વાત આગળ વધીએ તો વાહકતા શબ્દ આવ્યો. વાહકતા શબ્દ એટલે કે કેપિટલ G અને તેની અંદર અચળાંક તરીકે આપણે કપ્પાનો યુઝ કર્યો. ફરી એકવાર આ કપ્પા જે છે તે 1 અપોન રો જેવું હતું, એટલે કે જે આ કપ્પા જે છે તેને વિશિષ્ટ વાહકતા કહીએ છીએ. તેના વાહકતાના સંદર્ભમાં પણ કોઈ વખત લીધેલો હશે, પરંતુ આપણે જાણીએ છીએ તે મુજબ 1 અપોન રો છે.
વિદ્યાર્થી મિત્રો તમને કોઈ વખતે શબ્દ સ્વરૂપમાં વાહકતા આપી દેશે, પરંતુ તમને સમજ નથી કે એમાં ઓળખવું કઈ રીતે. વાહકતા એટલે કે જીની કિંમત આપી છે કે પછી આ કિંમત આપી છે, આપણે સમજ પડશે નહીં. એટલા માટે તમે જીની કિંમત આપી છે કે કેની કિંમત આપી છે સમજવા માટે તેના યુનિટનો યુઝ કરી શકો છો. સ્વાભાવિક છે કે ત્યાં જે પણ સંખ્યા આપી હશે તે સંખ્યાની પાછળ તેનો યુનિટ આપ્યો હોય તો તેના યુનિટથી તમે તેને અલગ કરી શકો છો, પારખી શકો છો. તો કન્ફ્યુઝન ત્યાં તમારું ક્લિયર થઈ જશે અને સરળતાથી તમે તમારા સવાલના જવાબના સ્વરૂપમાં જે આપ્યું છે તે તમે સરળતાથી મેળવી શકો છો. ઇનડાયરેક્ટલી તમારી પાસે અહીંયા તમે બે શબ્દને સમજ્યા, વિદ્યુતીય અવરોધ અને વાહકતા. તેના સંદર્ભમાં તમે અમુક ફોર્મ્યુલાસ મેળવી અને એ ફોર્મ્યુલા ખાસ અગત્યની છે, જેની અંદર મૂળ ફોર્મ્યુલા એટલે કે વિદ્યુતીય અવરોધની કહી શકાય અને તેના ડિપેન્ડન્ટ વાહકતાની છે કે જે તેનો વ્યસ્ત સ્વરૂપ છે, જે તેનું વ્યસ્ત ભાગ છે. આમ તમારી પાસે જે પણ પરિબળો બે તૈયાર થાય છે તેની ઉપયોગિતા ખાસ અહીંયા રહેલી છે, ખાસ સમજવા યોગ્ય છે. કેમ કે દાખલાના ડિપેન્ડ આ વસ્તુ પણ ખાસ કાળજીપૂર્વક આપણે સમજવી જરૂરી હતી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કામકાજ પૂરું નથી થતું. આપણે જાણીએ છીએ તે મુજબ નાના નાના સંબંધ વિશે આપણે ખાસ કાળજીપૂર્વક જોઈએ તો કદાચ આપણે એમ કહી શકીએ છીએ કે જ્યારે સિમેન્સ હોય કે પછી રો હોય કે પછી મો હોય, ઓકે, એ જ્યારે પણ વાત કરતા હોય તો એ કાળજીપૂર્વક આપણે સમજવું જરૂરી છે. કે સમજો, એક એક્ઝામ્પલ સ્વરૂપે કહી દઉં કે 1 સેન્ટીમીટરમાં મીટરમાં કન્વર્ઝેશન પામતું હોય તો એક એમ કહી દઉં છું કે 1 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ છે. ઓકે, તો મારે તેને કન્વર્ટ કરવું છે સિમેન્સ મીટર ઇન્વર્સની અંદર. તો આ કોન્સેપ્ટ કદાચ તમને હવે આવડતો હોવો જોઈએ. તમે જાણો છો તે મુજબ 1 સેન્ટીમીટર છે. 1 સેન્ટીમીટર હોય તો સ્વાભાવિક દૃષ્ટિકોણથી એવું કહી શકાય કે તમારી પાસે જે પદ આવે છે એ છેદમાં આવવાનો છે અને બરાબરની પેલી બાજુ જાય એટલે તે અંશમાં જવાનો છે. ધેટ મીન્સ કે તે 100 છે તે અંશમાં આવી જશે. ધેટ મીન્સ તમારો આ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, આ કોન્સેપ્ટ તમને સમજ હોવી જોઈએ, ખ્યાલ આવતો હોવો જોઈએ. હવે એ વસ્તુ એકદમ બેઝિક સ્વરૂપ છે કે જે સ્વરૂપ તમારે મેળવતી વખતે ખાસ કાળજી રાખવી પડશે, ખાસ યુનિટ ચેક કરવા પડશે. કોઈ વખતે એલ અને એ વચ્ચેનો જે પણ કોન્સેપ્ટ આપ્યો છે કોઈ 1 સેન્ટીમીટરમાં હશે તો 1 મીટરમાં હશે. ઓકે, તો ખાસ બંનેના એકમથી માંડીને ટોટલી વસ્તુ કાળજીપૂર્વક રાખીને આ બે બાબતને ખાસ ગહનતાથી આનો યુઝ કરીશું. આ સેશનમાં આપણે જે પણ વાત કરી છે ફક્ત બે શબ્દને ધ્યાનમાં લઈને જ વાત કરી છે ને એ બે શબ્દ અહીંયા અગત્યના હતા. ઓકે, તો આ બે શબ્દ સાથે આજના સેશનને હું ક્લોઝ કરું છું. પરંતુ ખાસ કરીને આ સેશનના રહેલા બે શબ્દ શરૂઆતના ભાગ સ્વરૂપે જ લીધેલો છે. આપણે હજી વાત કરવાની છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા વિશે. તો આ બે શબ્દને સમજવા બહુ અગત્યના હતા, એટલા માટે આ વાહકતાની વાત કરી. હજી પણ ભાગ આપણે કન્ટિન્યુ રાખવાનો છે વાહકતા માટેનો. તો ફરી એકવાર આપણે નેક્સ્ટ સેશનની અંદર મળીશું વાહકતાના આ જ કોન્સેપ્ટને કન્ટિન્યુ કરતા. તો આ સેશન બસ એટલો જ. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર.